મોજ શોખ અને સુખ સાહેબીમાં 5-25 વાપરવાથી દુનિયા નથી ઓળખતી, પણ જેણે સમાજ માટે કંઈક કર્યું હોય, ધર્મ માટે કંઈક કર્યું હોય, એ હંમેશા માટે અમર થઈ જાય છે અને એને આગેવાન કહેવાય છે. આજે એવા જ એક દાનવીર સમાજ પ્રેમી આગેવાન 42 ભાલ પરગણાના લાલભાઈ કઠવાડાની વાત કરવી છે. સાણંદમાં બની રહેલ વડવાડા મંદિરનો તમામ ખર્ચ આપનાર, વર્ષ 2018માં 104 સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવનાર અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ એમનું સપનું છે કે સમાજની અન્ય દીકરીઓના પણ સમૂહ લગ્ન કરાવવા છે. દાન, પુણ્ય અને સમાજ હિતની દરેક બાબતમાં અગ્રેસર રહેનાર લાલભાઈ સાચા ગૌ સેવક અને ગૌ પ્રેમી પણ છે. સાણંદ વડવાડા ગુરુ ગાદીની વાત કરીએ તો સંવંત 1955માં મહંત શ્રી મોતીરામજી બાપુએ 42 ભાલ અને ખાખરિયા પરગણાના 8 ગામનો ગુરુદ્વારો અહીં સ્થાપ્યો હતો અને વડવાડાની જગ્યાનો પાયો નાખ્યો હતો. હાલ શ્રી હરદેવદાસજી બાપુ સાણંદની ગાડીએ બેઠા છે અને કોઠારી વિષ્ણુદાસજી પણ જગ્યાની સેવા કરી રહ્યા છે. આ નવનિર્મિત મંદિરની ભવ્યતા ઉડીને આંખે વળગે છે. જ્યારે તૈયાર થઈ જશે ત્યારે નજારો ખરેખર જોવા જેવો હશે. ધન છે સમાજના આવા દાનવીરોને, ધન છે લાલા રણછોડને કે જેઓ સમાજના કામમાં કરોડો રૂપિયા ખર્ચતા અટકાતા નથી. મોજ શોખ અને સુખ સાહેબીમાં 5-25 વાપરવાથી દુનિયા નથી ઓળખતી, પણ જેણે સમાજ માટે કંઈક કર્યું હોય, ધર્મ માટે કંઈક કર્યું હોય, એ હંમેશા માટે અમર થઈ જાય છે અને એને આગેવાન કહેવાય છે. આજે એવા જ એક દાનવીર સમાજ પ્રેમી આગેવાન 42 ભાલ પરગણાના લાલભાઈ કઠવાડાની વાત કરવી છે. સાણંદમાં બની રહેલ વડવાડા મંદિરનો તમામ ખર્ચ આપનાર, વર્ષ 2018માં 104 સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવનાર અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ એમનું સપનું છે કે સમાજની અન્ય દીકરીઓના પણ સમૂહ લગ્ન કરાવવા છે. દાન, પુણ્ય અને સમાજ હિતની દરેક બાબતમાં અગ્રેસર રહેનાર લાલભાઈ સાચા ગૌ સેવક અને ગૌ પ્રેમી પણ છે. સાણંદ વડવાડા ગુરુ ગાદીની વાત કરીએ તો સંવંત 1955માં મહંત શ્રી મોતીરામજી બાપુએ 42 ભાલ અને ખાખરિયા પરગણાના 8 ગામનો ગુરુદ્વારો અહીં સ્થાપ્યો હતો અને વડવાડાની જગ્યાનો પાયો નાખ્યો હતો. હાલ શ્રી હરદેવદાસજી બાપુ સાણંદની ગાડીએ બેઠા છે અને કોઠારી વિષ્ણુદાસજી પણ જગ્યાની સેવા કરી રહ્યા છે. આ નવનિર્મિત મંદિરની ભવ્યતા ઉડીને આંખે વળગે છે. જ્યારે તૈયાર થઈ જશે ત્યારે નજારો ખરેખર જોવા જેવો હશે. ધન છે સમાજના આવા દાનવીરોને, ધન છે લાલા રણછોડને કે જેઓ સમાજના કામમાં કરોડો રૂપિયા ખર્ચતા અટકાતા નથી.